શ્રી ઝવેરચંદ મેઘાણી રચિત સૌરાષ્ટ્રની રસધારા ભાગ 1 વાર્તા જટો હલકારો. બાયલા ધણીની કરનાર સમી શોક ભરી સાંજ નમતી હતી. આવતા જન્મની આશા જેવો કોઈ તારલો તબકતો હતો. અંધારિયાના દિવસો હતા એવી નમતી સાંજના ટાણે આંબલા ગામના ચોરા ઉપર ઠાકરની આરતીની વાટ જોવાય છે. નાના નાના અર્ધા નાગા પૂંગા છોકરાઓની હઠ જામી પડી છે. કોઈના હાથમાં ચાંદા જેવી ચમકતી કાંસાની ઝાલરો ઝૂલે છે ને કોઈ મોટા નગારા ઉપર દાંડીનો ઘા કરવાની વાટ જુએ છે. સાકરની અકેક ગાંગડી, ટોપરાની બબે કરચો અને તુલસીના પાનની સુગંધવાળા મીઠા ચરણામૃતની અકેક અંજળી વહેંચાશે એની આશાએ આ ભૂલકા નાચી રહ્યા છે. બાવાજીએ હજી ઠાકર દ્વારનું બારણું ઉઘાડ્યું નથી. કુવાને કાંઠે બાવાજી સ્નાન કરે છે. મોટેરાઓ પણ ધાવણા છોકરાને તેડી ને આરતીની વાટે ચોરાની કોર પર બેઠા છે. કોઈ બોલતું નથી. અંતર આપોઆપ ઊંડા જાય એવી સાંજ નમે છે. આજે તો સંધ્યા જરાય ખીલી નથી. એક જાણે સંધ્યા ન ખીલવી એ મોટું દુઃખ હોય એવે હળવેથી સંભળાવ્યું. દસ્યુ પણ જાણે પડી ગઈ છે. બીજાએ અફસોસમાં ઉમેરો કર્યો, કળજુગ રત્યું હવે કળજુગમાં કોળતી નથી ભાઈ, ક્યાંથી કોળે? ત્રીજો બોલ્યો, ને ઠાકોરજીની મૂર્તિનો મુખારબંધ પણ હમણાં કેવી ઝાંખપ બતાવે છે. 10 વર્ષ પહેલા તો શું તેજ હતું. ચોથે કહ્યું, ચોરામાં ધીરે સાદે ને અધમીચી આંખે બુઢાઓ આવી વાતે વળગ્યા છે. તે ટાણે આંબલા બજાર સોસરવા 2 માનવી ચાલ્યા આવે છે. આગળ આદમી ને પાછળ સ્ત્રી છે. આદમીની ભેટમાં તલવાર અને હાથમાં લાકડી છે. સ્ત્રીના માથા ઉપર મોટું એક પોટકું છે. પુરુષ તો એકદમ ઓળખાય એવો નહોતો, પણ રજપૂતાણી એના પગની ગતિની ઉપરથી ને ધેરદાર લેંઘા ને લપેટેલ ઓઢણા ઉપરથી અછતી ન રહી. રજપૂતે જ્યારે ડાયરાને રામ રામ ન કર્યા ત્યારે ગામ લોકોએ લાગ્યું કે કોઈ અજાણ્યા પંથકનો વટે માર્ગો હશે. ડાયરે એને ટપાર્યો, બા રામ 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 એવો તોછડો જવાબ દઈને મુસાફર ઝટપટ આગળ ચાલ્યો. પાછળ પોતાની પેનીઓ ઢાંકતી ગરાસને ચાલી જાય છે. એકબીજાના મોસામું જોઈને ડાયરાના માણસોએ સાદ કર્યો, અરે ઠાકોર, આમ કેટલેક જાવું છે? આ ઘેરાક એવો જવાબ મળ્યો, તો ભાઈ રાત અહીં જ રોકાઈ જાઓ ને. કેમ તાણ કરવી પડે છે બા? મુસાફરે કાતરાઈને વાંકી જીભ ચલાવી. બીજું તો કાંઈ નહીં, પણ અસુર ઘણું થઈ ગયું છે ને વળી ભેળા બાઈ માણસ છે તો અંધારામાં ઠાલું જોખમ સિદ્ધને ખેડવું. વળી અહીં ભાણે ખપતી વાત છે. સૌ ભાઈઓ છીએ માટે રોકાઈ જાઓ બા. મુસાફરે જવાબ દીધો, બાવડાનું બળ માપીને જ મુસાફરી કરું છું ઠાકોરો. મર્દોને વળી અસુર કેવા? હજી તો કોઈ વળીઓ દેખ્યો નથી. તાણ કરનારા ગામ લોકોના મોં ઝંખવાણા પડી ગયા. કોઈએ કહ્યું કે ઠીક, મરવા દ્યો એને. રજપૂત અને રજપૂતાણી ચાલી નીકળ્યા. વગડા વચ્ચે ચાલ્યા જાય છે. દિવસ આથમી ગયો છે. આઘેથી ઠાકરની આરતીના રણકાર સંભળાય છે. ભૂતાવળો નાચવા નીકળી હોય એમ દૂરના ગામડાના ઝૂંડમાં દીવા તબકવા લાગ્યા. અંધારે જાણે કાંઈક દેખતા હોય અને વાચા વાપરીને એ દીઠેલાની વાત સમજાવતા મતતા હોય તેમ પાદરના કૂતરા ભસી રહ્યા છે. મુસાફરોએ ઓચિંતા પછવાડે ઘૂઘરાના અવાજ સાંભળ્યા. બાઈ પાછળ નજર કરે ત્યાં સણોસરાનો હલકારો ગભે ટપાલની થેલી મૂકી હાથમાં ઘૂઘરાળું ભાલું લઈને અડબૂત જેવો ચાલ્યો આવે છે. કેડમાં નવી સજાવેલી ફાટેલા મ્યાનવાળી તલવાર ટીંગાય છે. દુનિયાના શુભ અશુભનો પોટલો માથે ઉપાડીને જટો હલકારો ચાલી નીકળ્યો છે. કેટલાય પરદેશ ગયેલા દીકરાની ડોશીઓ અને કેટલાય દરિયો ખેડતા ધણીઓની ધણિયાણીઓ મહિને 6 મહિને કાગળના કટકાની વાટ જોતી જાગતી હશે એવી સમજણથી નહીં, પણ મોડું થશે તો પગાર કપાશે એવી બીકથી જટો હલકારો દોડતો જાય છે.
પાલાના ઘૂઘરા એની અંધારી એકાંતના ભેરુબંધ બન્યા છે. જોત જોતામાં જટો પછવાડે ચાલતી રજપૂતાણીની લગોલગ થઈ ગયો. બે જણાને પૂછપરછ થઈ. બાઈનું પિયર સણોસરાનું હતું એટલે જટાને સણોસરાથી આવતો જોઈને માવતરના સમાચાર પૂછવા લાગી. પિયરને ગામથી આવનારો અજાણ્યો પુરુષ પણ સ્ત્રી જાતને મન સગા ભાઈ જેવો લાગે છે. વાત કરતા કરતા બે જણા સાથે ચાલવા લાગ્યા. રજપૂત થોડા કદમ આગળ ચાલતો હતો. રજપૂતાણીને જરા છેટે પડેલી જોઈને એણે પાછળ જોયું. પરપુરુષ સાથે વાતો કરતી સ્ત્રીને બે ચાર આકરા વેણ કઈ ધમકાવી નાખી. બાઈએ કહ્યું, મારા પિયરનો હલકારો છે, મારો ભાઈ છે. હવે ભાળ્યો તારો ભાઈ, છાની માની ચાલી આવ અને મહારાજ તમે પણ જરા માણસ ઓળખતા જાઓ એમ કહી રજપૂતે જટાને તડકાવ્યો. ભલે બાપા એમ કહીને જટાએ પોતાનો વેગ ધીમો પાડ્યો. એક ખેતરવાનું છેટું રાખીને જટો ચાલવા લાગ્યો. જ્યાં રજપૂત જોડલું આઘેરાક નહેરમાં ઉતરે છે ત્યાં તો એક સામટા 12 જણાએ પડકારો કર્યો કે ખબરદાર તલવાર નાખી દેજે. રજપૂતના મોંમાંથી બે ચાર ગાળો નીકળી ગઈ પણ મ્યાનમાંથી તલવાર નીકળી ન શકી. વાટ જોઈને બેઠેલા આંબલા ગામના લૂંટારુઓએ એને રાંઢવાથી બાંધીને દૂર ગબડાવી દીધો. એ બાઈ ઘરેણા ઉતારવા માંડી. લૂંટારાએ બાઈને કહ્યું. અનાથ રાજપૂતાણીએ અંગ ઉપરથી એક દાગીનો કાઢવાનું શરૂ કર્યું. એના હાથ, પગ, છાતી વગેરે અંગો ઉઘાડા પડવા લાગ્યા. એની ખાટેલી નમણી કાયાએ લૂંટારાઓની આંખોમાં કામના ભડકા જગાવ્યા. જુવાન લૂંટારાઓએ પહેલા તો જીભની મશ્કરી શરૂ કરી. બાઈ શાંત રહી, પણ જ્યારે લૂંટારાઓ એના અંગનો ચાળો કરવા નજીક આવવા લાગ્યા ત્યારે ઝેરીલી નાગણ જેમ ફૂંફાડો મારીને રાજપૂતાણી ખડી થઈ ગઈ. અલ્યા પછાડો સતીની પૂંછડીને લૂંટારાઓએ અવાજ કર્યો. અંધારામાં બાઈએ આકાશ સામે જોયું. ત્યાં જટાના ઘૂઘરા ઘમક્યા. એ જટાભાઈ, બાઈએ ચીસ પાડી દોડજે. ખબરદાર એલા, કોણ છે ત્યાં? એવો પડકાર કરતો જટો તરવાર ખેંચી જઈ પહોંચ્યો. 12 લૂંટારાઓ લાકડી લઈને જટા પર તૂટી પડ્યા. જટે તરવાર ચલાવી 7 લૂંટારાઓના પ્રાણ લીધા. પોતાને માથે લાકડીઓના મેં વરસે છે પણ જટાને એ ઘડીએ ઘાકળાયા નહીં. બાઈએ બુમરાણ કરી મૂક્યું. બીકથી બાકીના લૂંટારાઓ ભાગી છૂટ્યા. તે પછી જટો તમ્મર ખાઈને પડ્યો. બાઈએ જઈને પોતાના ધણીને છોડ્યો. ઉઠીને તરત રાજપૂત કહે છે કે હાલો ત્યારે. હાલશે ક્યાં બાયલા, શરમ નથી આવતી? 5 ડગલા હારે હાલનારો ઓલ્યો બ્રાહ્મણ ઘડેકની ઓળખાણે મારો શિયળ માટે મરેલો પડ્યો છે અને તું મારા ભાવ બધાનો ભેરું, તને જીવતર મીઠું થઈ પડ્યું? જા ઠાકોર, તારે માર્ગે. હવે આપણા કાગને હંસના સંગાત ક્યાંથી હોય? હવે તો આ ઉગારનાર બ્રાહ્મણની ચિતામાં જ હું સોય તાણીશ. તારા જેવી કંઈક મળી રહેશે કહીને ધણી ચાલી નીકળ્યો. જટાના શબને ખોળામાં ધરીને રાજપૂતાણી પરુડિયા સુધી અંધારામાં ભયંકર વગડે બેઠી રહી. પ્રભાતે આજુબાજુથી લાકડા વીણી લાવીને ચિતા ખડકી. શબને ખોળામાં લઈને પોતે ચડી બેઠી. દા પ્રગટાવ્યો. બંને જણા બળીને ખાખ થઈ ગયા. પછી કાયર ભાયડાની સતી સ્ત્રી જેવી શોકાતુર સાંજ જ્યારે નમવા મળી ત્યારે ચિતાના અંગારા ધીરી ધીરી જોતે ઝબુકતા હતા. આંબલા અને રામધરી વચ્ચેના એક નહેરામાં આજ પણ જટાનો પાળિયો ને સતીનો પંજો હયાત છે.